નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। 48 કલાક પહેલા સાવરકુંડલાની રફતાર ચેનલ પર બાઢરા રોડના ખરાબ રસ્તાના પ્રશ્ને એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને તહેવારની અસર માત્ર 48 કલાકમાં જોવા મળી હતી અને સરકારી બાબુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફરી એક વખત ચોથી જાગીર ગણાતી મીડિયાના અહેવાલ સામે નતમસ્તક થવું પડ્યું હતું અને આજ રોજ આ સમગ્ર રોડનું સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું। સાવરકુંડલાની રફતારના પ્રતિનિધિ ઇમરાન રાઠોડ ઉર્ફે શિશુભાઈ દ્વારા આ સમગ્ર અહેવાલ તૈયાર કરવામાં આવેલ હતો અને તેના ફળ સ્વરૂપ આજ રોજ લોકોને પડતી મુશ્કેલી અંગેનો અહેવાલ રજૂ થતાં સરકારી બાબુઓ કામે ચડ્યા હતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ લોકોની લાગણી અને ઉગ્ર માંગણી સામે ઝૂકી જવું પડ્યું હતું અને લોકશાહીની અંદર ચોથી જાગીરની કેટલી મહત્વની ભૂમિકા છે તેનો યથાર્થ દાખલો સાવરકુંડલાની રફતાર દ્વારા આજરોજ પૂરો પાડવામાં આવ્યો હતો। ત્યારે આ રોડ રસ્તાનું સમારકામ ચાલુ થતાં લોકોમાં અને વાહન ચાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોએ પણ સાવરકુંડલાની રફતાર ચેનલને અભિનંદન પાઠવેલ છે। સાથોસાથ આ અહેવાલ પ્રસિદ્ધ કરનાર શિશુભાઈ રાઠોડને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે। ત્યારે ફરી એક વખત ચોથી જાગીર ગણાતી મીડિયાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી બાબુઓના કાન આંબળી અને લોકહિત માટેનું આ કાર્ય કરેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, ઇમરાન રાઠોડ, શિશુભાઈ બારલા।